જય ગુરુ મહારાજ. આજે 21/4 દિવસે આપણે વાલ્મીકી સમાજની 9 દીકરીઓના લગ્ન કરાવ્યા. મારા માટે 9 દુર્ગા બની ગઈ છે. ચૈત્ર મહિનામાં 9 દુર્ગાના મેં લગ્ન કરાવ્યા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વાલ્મીકી સમાજ એક એવી કુંભ છે જેના આપવાથી જેટલું આપો એટલું ઓછું. વાલ્મીકી સમાજને જેટલું આપો એટલું ઓછું છે. એના માટે આ સેવામાં બધા ભક્તોને સાથ સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. જય ગુરુ મહારાજ.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरं गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलो गिरनारी महाराजनी। હવે અવાજ આવ્યો, કારણ કે લાઈટ વગર તો કોઈ મજા ના આવે, એને ગરમી તો લાગી જશે, પણ પંખા હલાવો એટલે ગરમી ખાવો બેટા. જો ખરેખર તમારા સમાજે મને જે આટલો બધો મોટો બનાવ્યો છે, એટલે તમારા સમાજનો પણ હું આભારી છું કે તમે મારી આટલી કદર કરી અને મારી આ જગ્યા તમે પાવન કરી છે. એમાં હું તમારા બધાનો આભારી છું. મને સાથ સહકાર આવવાવાળા અમૃતભાઈ છે, પ્રકાશભાઈ છે, સંતો મહંતો આવેલા છે. આ બધાના સાથ સહકારથી કોઈ મેં એકલાએ કર્યું નથી. અમૃતભાઈ તો ખોટે ખોટું બોલે છે કે બાપજીએ કર્યું. ના, મેં શું કર્યું છે ભાઈ? તમારું તો તમને આલ્યું કે મારું તો હતું, અને મારી પાસે તો હું કોઈ બાવો થયો હોત, મારા પાસે હોત તો હું બાવો ન થયો હોત, પણ તમારું તમને આલ્યું છે. એટલે તમારા લગ્ન જીવનમાં તમે સુખી રહો, તમારી પ્રગતિ થાય એવા મારા તમને આશીર્વાદ છે. અને વધુને એમનો કહું છું કે તમે તમારા પરિવારમાં રાજી ખુશીથી રહો અને સુખ શાંતિ તમારું જીવન જીવો એવા મારા દિલથી આશીર્વાદ છે. જય ગુરુ મહારાજ. બોલો હનુમાનજી મહારાજની. ખરેખર પરમ પૂજ્ય આદરણીય એવા અમારા મુકેશગીરી બાપુ સારું એવું સાહ સહકારથી આયોજન કર્યું. અને વાલ્મીકી એટલે રખી સમાજ, અને રખી સમાજના ખરેખર જેટલું આપો ને એટલું ઓછું જ છે. કેમ કે આપવા લાયક છે, અને રખી સમાજ જેવો ખરેખર આપવા લાયક કોઈ સ્થાન જ નથી. જેટલું આપો એટલું ઓછું છે. એટલે ખરેખર ખૂબ ધન્યવાદ છે કે ખરેખર આવો એક રૂડો પ્રસંગ કરી, એક સમૂહ લગ્ન કરી અને એક કન્યાઓનું દાન આપ્યું. એ બદલ જોરદાર તાળીઓથી મુકેશગીરી બાપુ. કેમ? જીવન જોબન રાજધન, જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ. આ જગતમાં કશું રહેવાનું નથી, પણ ખરેખર જેટલો આનંદ કર્યો, જેટલી મોજ કરી એ જ મહાન છે. અને ભગવાન કોઈ સંતોના આશીર્વાદ, કોઈ સાધુના આશીર્વાદ, એમના આશીર્વાદ મળે ને તો ગમે તેટલી સંપત્તિ હોય તો સંપત્તિ ખૂટી શકે, પણ કોઈ દાડો આશીર્વાદ ખૂટતો નથી. એટલે ખરેખર બધાને હું આશીર્વાદ આપું છું. આયોજન કર્યું એવા અમૃતભાઈનું પુષ્પની માળા અને સાલથી સન્માન કરેલું. ધન્યવાદ બાપુ. વાહ ભાઈ વાહ. ગુરુવિના જ્ઞાન ના ઉપજે, ગુરુના त्याची ममता अभिमान जो जो संत आगे डग भरे तो कोटी फल एक स्मान बापुरा चाणक्यની અંદર એમના ચરણ સુએ કરવાથી આપણને મહાન દાન મળે છે. એકને હવન કરવાની કોઈ જરૂર નથી. અત્રે બાપુશ્રીએ અમારા વાલ્મીકી સમાજ પ્રત્યેથી જે કંઈ ધ્યાન દોર્યું છે અને જે કંઈ જમત ઉડાવી છે એ સાથે સાથે ક્યારે પણ એમનું ઋણ આપણે અદા ન કરી શકીએ, પરંતુ એમનું ગુણ ક્યારે ન ભૂલી શકીએ. મહાસંતોએ કહ્યું છે અહીંયા કે સંતો તો એક ફૂલ છે, સંતો તો એક ક્યારો છે, સંતો તો એક મહાન વિશ્વ છે, અને સંતો એક આપણા જીવનની અંદર મહાન જ્યોત છે. જો જ્યોત વિના એક અંધારું છે, એને અંધારાને ક્યારેય પ્રકાશ નથી મળતો, પરંતુ જ્યારે અંધારાને જ્યારે પ્રકાશ મળે છે ત્યારે અંધારું આપોઆપ દૂર થાય છે. અને શ્વેત જેવા અને અત્રે ગુજરાતની અંદર બનાસકાંઠા સમાજના કેળવણી મંડળ પ્રમુખ તરીકે સાહેબ શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. અને સમગ્ર વાલ્મીકી સમાજ એટલે તાળીઓની જોરદાર ગડગડાટી ઉડાડશે કે જેની અંદર વિધાનસભામાં ગાંધીનગરમાં ખબર પડે એક મહાન થકી અમે આ કાર્યક્રમ આટલો મોટો આયોજન કરી છે. એવા મહંત શ્રી મુકેશગીરી ગુરુ લલિતગીરી ગિરનારી આશ્રમ બાપુના આશીર્વાદથી આટલો મોટું ભગીરથ કાર્ય કરી. અમારું કામ નથી, પણ બાપુએ પોતે પણ રાત દિવસ દોડધામ અમારી સાથે કરી અને એમને પણ દોડધામ કરીને આટલું બધું ભેગું કરીને આટલું મોટું ભગીરથ કાર્ય કર્યું છે.
કારણ કે અમારેથી તો આટલું ભગીરથ કાર્ય ના થાય, પણ કોઈ સંતના આશીર્વાદ હોય અને કોઈ સંતનો સહકાર હોય તો આટલું મોટું ભગીરથ કાર્ય કરીએ. દાતાઓ તો જોકે દાતાઓ તો મળી જાય, દાતાઓ બીજો તારે કે તેજ મેં ચંદ્ર છૂપે નહીં, સૂર્ય છૂપે નહીં, બાદલ છાયો, રણ ચડ્યો કે રજભૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુનો શાક પર કર્મ છૂપે નહીં, ભભૂત લગાયો. કર્મોની ગતિનારે જે જેના કર્મો જે જે હશે તે મળી જ રહેવાનું છે. વિશેષ તો ના બોલતો દીકરીઓને મારા અંતરના આશીર્વાદ આપું છું કે એમનું જીવન ફાલ્યું ફૂલ્યું રહે અને આ જીવનમાં કદાચ કોઈ ઉણપ ના આવે અને એવી એમનું જીવન ફાલ્યું ફૂલ્યું ઉણપ ના આવે એવી એક સાથે એવી નું શું. જય હિન્દ, જય ભારત. કયા ગામના એવું પૂછ્યું? વસાબ. સમૂહ લગ્નમાં કેવું રહ્યું? બહુ સરસ રહ્યું. આનંદ આવી ગયો? સારું સારું. સરસ સરસ. કઈ ગામ? ગામ નાંદોત્રી. સમૂહ લગ્નમાં કેવું રહ્યું? સમૂહ લગ્નમાં બહુ સારું લાગ્યું. સારું લાગ્યું ને? હા.